સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના રામપુરા ગામમાં એક 24 વર્ષીય યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત થયા હોવાનું બહાર આવ્યું છે. રમેશ હરશંગભાઈ પટેલની લાશ તેમના ખેતરમાં આવેલા ઝાડ પર ફાંસો કાઢેલી હાલતમાં મળી આવી હતી. મળતી માહિતી મુજબ ગઈકાલે બપોરે 12:30 વાગે રમેશભાઈ થરાદ જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. રાત્રે ઘરે ન આવતા પરિવારે તેઓ મિત્ર સાથે રોકાયા છે તેમ માની લીધું હતું, પરંતુ આજે સવારે લગભગ 9 વાગે પાડોશી જેઠાભાઈ રાજાભાઈ પટેલ પરિવારને જાણ કરતા તેઓ ખેતર પહોંચ્યા હતા, જ્યાં રમેશભાઈની લાશ ઝાડની ડાળીએ લટકતી હાલતમાં અને નજીક તેમની મોટરસાયકલ પણ પડેલી હાલતમાં મળી આવી હતી. પરિવારજનોએ આ ઘટના આત્મહત્યા છે કે હત્યા તે અંગે શંકા વ્યક્ત કરી છે. ઘટનાની જાણ થતાં થરાદ પોલીસને મૃતદેહ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. પરિવારજનની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધ્યો છે અને તમામ પાસાઓની ઝીણવટભરીપૂર્વક તપાસ શરૂ કરી છે. મામલો અમારે છોકરે 3 મહિના પહેલાં રડકાની બીબલી સાથે પ્રેમ લગ્ન કરેલા હતા. પછી એ લોકોએ 2-4 વાર અમને ધમકી આલી ને આ છોકરો કાલે બપોરનો એને 12:30-1 વાગ્યાના ટાઈમે 12:30 જેવો ઘરથી ફોન આવ્યો એટલે નીકળ્યો. થરાદ ગેમ હું દઈને આવું છું. એના ચેડે અમે સવારમાં આડોશી પાડોશીને કહેતા અમે અહીંયા અમારે બીજું ખેતર અહીંયા રહેતા હતા. અહીંયાથી અમે બધા અહીંયાને ખેતરે આવ્યા એટલે લટકાવ લેબડાની ડાળે હતો. એટલે ડાળે હતો એમાં અમને બાઇક અંદર જાયેલું હતું, બાજરી ભાજીને અંદર ઘીસૂટા પડેલા હતા. એટલે અમે શંકાજી એટલે અમે અંદર બાજરીમાં નહોતા ગયા, પણ ગામવાસીઓને બીજાને બોલાવી કરી બધું પોલીસમાં જાણ કરી. પોલીસે અહીં ચડે અહીંયા બાઇક અંદરથી લાવ્યું હોય, બાઇક તેનું છે કોણ શખ્સો મિલી જાય એ મને ખબર નથી, પણ મહિને મારે ગોવિંદ હેમા ને સોમાભાઈ કૃષ્ણા ને નાગીભાઈ કૃષ્ણા ને વિક્રમભાઈ ગોવિંદ, આ 4 ઉપર પાકો શખ્સ છે. એને મને ધમકી પણ દીધેલ હતી. પોલીસે શું કીધું? પોલીસે હજી કોઈ કર્યો, અમે પોલીસમાં ફરિયાદ આપી હતી, હજી કોઈ કાર્યવાહી હેડી નથી. બનાસકાંઠા એલસીબીને મોટી સફળતા મળી છે. એક તરફ અંબાજીમાં ભાદરવી પૂનમનો 7 દિવસીય મેળો ધામધૂમથી ચાલી રહ્યો છે, તો બીજી તરફ કાયદાના રક્ષકોને મોટી સિદ્ધિ મળી છે. ડીસા તાલુકાના મહાદેવિયા ગામે ભારતીય ચલણની નોટો છાપતી ગુપ્ત ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. એલસીબીની ટીમે દરોડા દરમિયાન મોટી સંખ્યામાં નકલી ચલણો, નોટો તથા નોટો છાપવાના મશીનો કબજે કર્યા છે. ખાતવાસ એ છે કે ફેક્ટરી રાયમલસિંહ પરમારના ખેતરમાં ભયરો બનાવી ચલાવવામાં આવી રહી હતી. પોલીસે 2 શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા છે. હાલ એલસીબીએ બંને આરોપીઓને કસ્ટડીમાં લઈ આગળની તપાસ હાથ ધરી છે. આ કિસ્સાથી સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. नमस्कार, मैं पुलिस अधीक्षक बनासकांठा प्रशांत सुंबे। बनासकांठा जिला के डीसा रूरल पुलिस स्टेशन के हद में महादेविया गांव के अंदर लोकल क्राइम ब्रांच की टीम ने ह्यूमन इंटेलिजेंस के आधार के ऊपर एक रेड की, जिस रेड के अंदर नाइट के समय में जो एक आरोपी है रायमल सिंह, उसके घर से एक रूम पाया गया, जिस रूम के अंदर 5 प्रिंटर के माध्यम से 500 रुपये के नकली नोट बनाए जा रहे थे. जो बरामद हुआ है उसमें अराउंड 39 लाख के 500 रुपये के नोट मिले हैं. 5 प्रिंटर और अन्य सामग्री भी मिली, जिसमें स्टेशनरी और अन्य सामग्री है. कुल 3 आरोपी है, जिसमें रायमल सिंह जिसका घर था वो एब्सकॉन्ड है, और बाकी जो 2 आरोपी उसमें संजय सोनी करके है, जो इसका पूरा मास्टरमाइंड है, ऐसा हमें प्राइमरी इन्फॉर्मेशन से पता चला है. इसके अलावा कौशिक श्रीमाली करके एक और आरोपी है जो वहाँ पे पाया गया, जिसे भी अरेस्ट किया गया है. सीजर की पूरी प्रोसीजर हो रही है, और इसके साथ में हम भारतीय न्याय संहिता के 179, 180, 181, 61 और संगठित गुनहगारी के लिए जो 111(3)(4) की कलम है, उसके अंतर्गत गुना दाखिल कर रहे हैं. आने वाले समय में इनकी जो मोडस ऑपरेंडी है, इनका नोट बनाने के बाद आगे किस तरीके का प्रोसीजर और आगे ये किस तरीके से उसे यूज़ करते थे, वो इन्वेस्टिगेशन में जैसे जैसे खुलेगा वैसे वैसे हम आपको इन्फॉर्मेशन देते रहेंगे. बिल्कुल, संजय सोनी जो है उसके ऊपर अब तक 5 गुना दाखिल है, जिसमें लूट चीटिंग के गुना है. और रायमल सिंह जो एब्सकॉन्डिंग है उसके ऊपर 16 गुना दाखिल है, जिसमें खंडनी, मारामारी, प्रोहिबिशन और चीटिंग के गुना है. रायमल सिंह जो है उसके ऊपर पासा अंतर्गत प्रिवेंटिव एक्शन भी लिया गया था, और कुछ ही दिनों पहले उसकी पासा के अंदर वो
रहकर बाहर निकला था और उसके बाद में ये अगला गुना आया है, इसीलिए संगठित गुनहगारी के कलम भी इसके अंदर लगाए गए हैं। શક્તિ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાનો આજે ચોથો દિવસ છે. શક્તિપીઠ અંબાજી મહામેળામાં જેટલું મહત્વ પદયાત્રા અને દર્શનનું છે એટલું જ મહત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું પણ છે. અંબાજી આવતા તમામ માઈ ભક્તો મોહનથાળનો પ્રસાદ અચૂક ઘરે લઈ જતા હોય છે. ત્યારે ચાલુ વર્ષે મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને પૂરતા પ્રમાણમાં પ્રસાદ મળી રહે તે માટે વિશેષ 27 જેટલા પ્રસાદ કેન્દ્રો બનાવી પ્રસાદ વિતરણની વ્યવસ્થા અવિરત ચાલુ છે. 700 જેટલા કારીગરો પ્રસાદ બનાવી રહ્યા છે. જિલ્લા પુરવઠા અધિકારીને પ્રસાદ સમિતિના નોડલ શ્રી કે ચૌધરીએ જણાવ્યું કે ગણેશ ચતુર્થીથી લઈને અત્યાર સુધી કુલ 651 ઘાણ પ્રસાદ તૈયાર કરાયો છે. 80 ગ્રામના કુલ 25 લાખ પેકેટ પ્રસાદના તૈયાર કરાયા છે. મહામેળાનો આજે ચોથો દિવસ છે અને મા અંબેના મનભાવન પ્રસાદ મોહનથાળના અત્યાર સુધી 11 લાખથી પણ વધારે પેકેટ વિતરણ થયા છે. તમામ માઈ ભક્તોને મા અંબેનો પ્રસાદ સરળતાથી મળી રહે તે માટે તંત્ર તરફથી પૂરતી વ્યવસ્થા કરાઈ છે. 700થી પણ વધારે આદિવાસી બાંધવો પરંપરાગત લોકગીત ગાઈને મા અંબેના પ્રસાદ બનાવી રહ્યા છે. અંબાજી ખાતે બનાવવામાં આવતી પ્રસાદના એક ઘાણમાં 326.5 કિલોગ્રામ પ્રસાદ બનતો હોય છે. એક ઘાણમાં બેસન 100 કિલોગ્રામ, ખાંડ 150 કિલોગ્રામ, ઘી 76.5 કિલોગ્રામ અને ઇલાયચી 200 ગ્રામ એમ કુલ 226.7 કિલોગ્રામ પ્રસાદ બનાવવામાં આવે છે. મોહનથાળ પ્રસાદ બનાવવા માટે દૂધનો ઉપયોગ કરવામાં આવતો નથી. મેળા દરમિયાન કુલ 1000 ઘાણ બનાવવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. મેળા દરમિયાન યાત્રિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે મંદિર પરિસર તેમજ અલગ અલગ જગ્યાએ કુલ 27 જેટલા પ્રસાદ વેચાણ કેન્દ્રો થકી પ્રસાદ વિતરણની કામગીરી ચાલુ છે. મા અંબાના પ્રસાદમાં ભળ્યો આદિ જાતિના લોક સંગીતનો લહેકો. ભાદરવી પૂનમ મહામેળામાં અંબાજી પ્રસાદ ઘરમાં 700થી વધુ આદિવાસી બાંધવો મા અંબાના મનભાવન મોહનથાળ પ્રસાદની તૈયારીમાં જોડાયા છે. પુરુષો પરંપરાગત લોકગીત ગાઈ પ્રસાદ બનાવે છે તો મહિલાઓ આદિવાસી લોકબોલીના ગીતો પર ગરબે ઘૂમીને ભક્તિમાં લીન થાય છે. તેમની મહેનત, શ્રદ્ધા અને લોકસંગીતના લહેકા સ્વરો થકી મા અંબેના પ્રસાદને અનોખી મીઠાશ અને ભક્તિનો સુગંધિત સ્પર્શ આપે છે. હું કે ચૌધરી, જિલ્લા પુરવઠા અધિકારી બનાસકાંઠા. ભાદરવા સુદ પૂનમ નિમિત્તે પ્રસાદ સમિતિ અધ્યક્ષ તરીકે માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આરાસુરી અંબાજી ટ્રસ્ટ દ્વારા હરે કૃષ્ણ સંસ્થાને આ કામગીરી સોંપવામાં આવેલી. ગણેશ ચતુર્થીના દિવસથી અત્યાર સુધી 651 ઘાણ એટલે કે અંદાજિત 25 લાખ જેટલા પેકેટ 80 ગ્રામના તૈયાર કરવાની જવાબદારી અમોએ ઉપાડેલી, જેના અંતર્ગત આજે 25 લાખ પેકેટ અમારી પાસે તૈયાર છે. એ પેકેટ પૈકી લગભગ 11 લાખ જેટલા પેકેટનું વિતરણ થઈ ચૂક્યું છે. 14 લાખ પેકેટ આજે પણ અમારી પાસે જમા છે. તમામ માઈ ભક્તોને માનો પ્રસાદ મળી રહે તે માટે અંદાજિત 700 જેટલા આદિવાસી વિસ્તારના જુદા જુદા ગામોના ભાઈઓ બહેનો અહીં આગળ કામગીરી કરી રહ્યા છે. જય અંબે, જય અંબે, જય અંબે. અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં 10 વર્ષના શાહીન નામના બાળકની પ્રમાણિકતા સૌ માટે પ્રેરણા બની છે. સાણંદથી અંબાજી દર્શન કરવા આવેલ શાહીનને એક દુકાન પાસે કવરમાં 7000 રૂપિયાની રકમ મળી હતી. થોડા જ સમય બાદ મૂળ માલિક પ્રકાશભાઈ વ્યાસ પોતાની ખોવાયેલી રકમ શોધતા તે દુકાન પાસે આવ્યા હતા અને શાહીને કોઈ લાલચ વિના સાચી માહિતી આપી અને રકમ મૂળ માલિકને પરત કરી હતી. મૂળ અંબાજીના વેપારી પ્રકાશભાઈ વ્યાસની ખોવાયેલી રકમ સાચા હાથમાં પાછી મળતા તેમની આંખોમાં આભારની લાગણી છલકી ઉઠી હતી. આ ઘટનાની જાણ થતાં 51 શક્તિપીઠ સર્કલ ખાતે આવેલા કંટ્રોલ પોઈન્ટ પર શાહીનનું સન્માન કરાયું અને મુખ્ય કંટ્રોલ રૂમના ઇન્ચાર્જ તથા જિલ્લા આયોજન અધિકારી IL પરમારે બાળકની પ્રમાણિકતા તથા સત્યનિષ્ઠાની પ્રશંસા કરીને બાળકનું સન્માન કર્યું હતું. ભીડ ભરેલા મેળામાં શાહીનનું આ ઉદાહરણ માત્ર બાળ સહજ નિર્દોષતાનું નહીં પરંતુ સમાજ માટે પ્રમાણિકતા અને સદાચારનું જીવન પ્રતીક બન્યું છે. સાહિલભાઈ અને તમે શું મળ્યો છો? પૈસા કઈ જગ્યા? ચાની એક દુકાન હતી ત્યાં. અને પર્સનલ કેટલા રૂપિયા હતા? 7000. પછી તે શું કર્યું? એક વ્યક્તિ આવ્યો તે કે પૈસા કોઈને મળ્યા છે તે મેં કીધું કે મને મળ્યા તે મેં એમને આપી દીધા. પછી પૈસા તમે આપી કાઢ્યા? નામ વ્યાસ પ્રકાશકુમાર દશરથલાલ, અંબાજીનો રહેવાસી છું. મારા 7000 રૂપિયા પડી ગયા હતા. આ છોકરાને મળ્યા હતા. હું 10 મિનિટ પછી પાછો આવ્યો, એટલામાં પૈસા વધ્યા હતા. છોકરાએ કીધું કે સાહેબ મને મળ્યા છે.
એને મને પૈસા પાછા આપ્યા. મેં મારી રીતે એને ઇનામ જે આપવું હતું એ આપી દીધું. આવા કામગીરીથી કેવી ખુશી થાય? બહુ આનંદ છે સાહેબ. રાજ્યના 82 ડેમ 100%થી વધુ જ્યારે 68 ડેમ 70થી 100% વચ્ચે ભરાયા. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 89%થી વધુ જળ સંગ્રહ. રાજ્યમાં 96%થી વધુ વિસ્તારમાં ચોમાસુ ખરીફ વાવેતર પૂર્ણ. ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજાએ તમામ વિસ્તારમાં મેઘમહેર કરી છે. ચોમાસુ સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તારીખ 4 સપ્ટેમ્બર 2025ની સ્થિતિએ સરેરાશ 92.64% વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતના 96.94% વરસાદ, દક્ષિણ ગુજરાતમાં 96.91%, પૂર્વ મધ્યમાં 93.79%, કચ્છમાં 85.14%, જ્યારે સૌરાષ્ટ્રમાં 84.74% સરેરાશ વરસાદ નોંધાયો છે, તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જણાવાયું છે. વધુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમોમાંથી 113 ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જેમાં 82 ડેમ 100%, 68 ડેમ 70થી 100% વચ્ચે, 24 ડેમ 50થી 70% વચ્ચે, જ્યારે 17 ડેમ 25થી 50% વચ્ચે ભરાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેમની કુલ ક્ષમતાના 89%થી વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ છે. ગુજરાતમાં નોંધપાત્ર વરસાદના પરિણામે જગતના તાત એવા ખેડૂતો દ્વારા તારીખ 1 સપ્ટેમ્બર 2025ની સ્થિતિએ સરેરાશ કુલ 96.29% વિસ્તારમાં ખરીફ ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં સૌથી વધુ 22 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર, જ્યારે બીજા ક્રમમાં 20 લાખ હેક્ટર કપાસ, જ્યારે ત્રીજા ક્રમમાં 8 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે, તેમ કૃષિ વિભાગની યાદીમાં જણાવાયું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 24 જિલ્લાના 158 તાલુકામાં સરેરાશ 12 મિલીમીટર વધુ વરસાદ વરસ્યો છે. ગુજરાતના માછીમારોને તારીખ 4 થી 7 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા IMD દ્વારા જણાવાયું છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર ગ્રામ પંચાયતની વર્ષ 2025-26ની સામાન્ય સભા મહિલા સરપંચ કિરણ કુમારી વાઘેલાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠક દરમિયાન રાજ્ય સરકારે દિયોદર માટે અનેક મહત્વપૂર્ણ વિકાસ કાર્યોને મંજૂરી આપી છે. રાજ્ય સરકારે દિયોદર માટે નવા ગ્રામ પંચાયત ઘર નિર્માણ માટે 40 લાખ રૂપિયા, ફેઝ 2 પાણીની પાઇપલાઇન માટે 3.80 લાખ રૂપિયા અને ગટર વ્યવસ્થાને મજબૂત બનાવવા 45 લાખનું ડિઝલેટિંગ મશીન મંજૂર કર્યું છે. સાથે જ શહેરના રસ્તાઓને પ્લાસ્ટિક મુક્ત રાખવા માટે 5 લાખ રૂપિયાનું કન્ટેનર પણ મંજૂર કરાયું છે. પશ્ચિમ દિયોદર વિસ્તારમાં ગટર સફાઈ માટે નવું પમ્પિંગ સ્ટેશન તથા ટેકરા વિસ્તારથી રેલવે સ્ટેશન સુધીના ડામર માર્ગ માટે પણ માર્ગ અને મકાન વિભાગે મંજૂરી આપી છે. આપત્તિ નિવારણ માટે દિયોદરને ફાયર ફાઇટર મંજૂર થવાથી શહેરની સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનશે. દિયોદર ગ્રામ પંચાયતને રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ પંચાયત તેમજ મહિલા મૈત્રીપૂર્ણ પંચાયત તરીકે પસંદ કરવામાં આવી છે અને 25,000 રૂપિયાનું પ્રોત્સાહન પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે. સરપંચ કિરણ કુમારી વાઘેલાએ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે દિયોદરને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે ग्रामजनों तथा व्यापारियों प्लास्टिक मुक्त अभियान में जोड़ाવું જોઈએ। मैं गवर्नमेंट का और सेंट्रल का और अपने केंद्र सरकार का धन्यवाद बोलना चाहूँगी कि उन्होंने इतने टाइम बाद हमारे दियोदर ग्राम पंचायत की रजूआत को मान के हम लोगों के लिए ये सेकेंड फेज़ में पानी की पाइपलाइन जिसका काफ़ी बड़ा काम है उसको क्लैरिफाई किया। और लोगों से यही अपील करूँगी कि जितना हो सके प्लास्टिक का कम यूज़ करिए ताकि अपना दियोदर सुंदर और स्वच्छ गांव बन सके। तो हाँ, हम लोगों की ये नई बिल्डिंग के भी कंस्ट्रक्शन रिकंस्ट्रक्शन की वो अपील क्लियर कर दी है गवर्नमेंट ने, तो उसके लिए भी थैंक यू, आभार मानूंगी सरकार का। और इसको काफ़ी टाइम से ज़रूरत थी और ये बिल्डिंग शायद 40 इयर्स पुरानी है, तो आभार मानती हूँ, धन्यवाद और आभार मानूंगी कि एक तो हम अपने दियोदर में फायर फाइटर की काफ़ी ज़रूरत थी। जैसे पहले भी एक ऐसी घटना घटित है जहाँ पे एक बिल्डिंग जल गई थी और काफ़ी लोगों का नुकसान हुआ था, लाखों का, तो वो अप्रूव हो गई है और बिल्डिंग नहीं अप्रूव हो गई है। हाँ, खूब आनंदनी बात है। आज दियोदर ग्राम पंचायत खाते सरपंचना अध्यक्षतानी मीटिंग मळी थी। अमे सौ ग्राम पंचायतना सदस्यश्रीओ, डेप्यूटी सरपंचश्री, तलाटीश्री अने गाम रहीशो आज उपस्थित रह्या।
કહેતા આનંદ થાય છે કે દિયોદરને આખા વિધાનસભામાંથી દિયોદરની પસંદગી કરીને દિયોદરને નવી પંચાયત ઘર મંજૂર કરવામાં આવ્યું છે, એટલે લોકોમાં હર્ષની લાગણી છે. સાથે સાથે દિયોદરને સરકારી કોલેજ મળી છે, તો અહીંના લોકો સારી રીતે ભણી શકે એનો સરકારે ધ્યાન રાખીને દિયોદરમાં સરકાર કોલેજની જાહેરાત કરી છે. સાથે સાથે પમ્પિંગ સ્ટેશન, ડ્રેનેજની વિકટ સમસ્યા ઘડી ઘડી ઉત્પન્ન થતી હતી, વારંવાર રજૂઆતો સરપંચશ્રી અને એમની ટીમ સાથે દ્વારા કરવામાં આવી રહી હતી. ત્યારે જેટિંગ મશીન, જે ડિઝલિટિંગ મશીન કહેવાય છે, 45 લાખનું મશીન અમને એમાં લિસ્ટમાં લઈને જાહેરાત કરી છે. તે બદલ બી આજના દિવસે આનંદ છે. સાથે સાથે ફેઝ 2માં પાણીની સુવિધા પૂરતી મળી રહે, શુદ્ધ પાણી ફિલ્ટર મળી રહે એની માટે કરીને 3,80,00,000 રૂપિયા મંજૂર કરીને રાજ્ય સરકારે મંજૂર કર્યા છે. સાથે સાથે અમારી માંગણી હતી કે શાળા નંબર 10થી રેલવે સ્ટેશન સુધીનો મેઇન રસ્તો જે બજારનો છે એને રીસર્ફિંગ કરે, તો એની માટે કરીને સાંસદ સભ્યશ્રીને રજૂઆત કરી અને ઉચ્ચ અધિકારીઓને ધ્યાનમાં લઈ અને અધિકારીઓશ્રી સાથે સંસદ સભ્યશ્રીએ વાત કરી અને અમને તાબડતોબ રીસર્ફિંગ કરીને આખો રસ્તો બનાવી આપ્યો. તે બદલ બી હું સંસદ સભ્યશ્રીનો આભાર માનું છું. સાથે સાથે દિયોદરને ફાયર ફાઇટરની સુવિધા મળી રહે તે હેતુના બી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને મને એવું લાગે છે ટૂંક સમયમાં દિયોદરને ફાયર ફાઇટરની બી સુવિધા મળશે. સાથે સાથે આખા જિલ્લામાંથી કેન્દ્ર સરકાર દ્વારા વુમન ફ્રેન્ડલી પંચાયત તરીકે દિયોદરની ગણના કરવામાં આવી છે અને કેન્દ્ર સરકારે બનાસકાંઠામાંથી દિયોદરની પસંદગી કરી છે. તે બદલ બી કેન્દ્ર સરકારનો આજના દિવસે સૌએ શુભેચ્છાઓ અને આભાર વ્યક્ત કર્યો. સાથે સાથે રાજ્ય સરકારે સર્વશ્રેષ્ઠ પંચાયત તરીકે આખા દિયોદર વિધાનસભામાંથી દિયોદરની પસંદગી કરી છે અને રાજ્ય સરકાર દ્વારા દિયોદર પંચાયતને 25,000નું ઇનામ બી જાહેરાત કરી છે. તે બદલ બી આજે સમગ્ર ટીમ અમારી અને જે લોકો પંચાયત સાથે ખભે ખભો મિલાઈને કામ કરી રહ્યા છે એમને આજે આનંદ અનુભવી રહ્યા છે અને ખૂબ ઉત્સાહભર્યો માહોલ છે. લગભગ 40 વર્ષ પછી દિયોદરને નવી પંચાયત ઘર મળવાની છે. આપ જોઈ શકો છો એમ પંચાયત ઘરની પરિસ્થિતિ ખૂબ વિકટ હતી અને અમારી દરખાસ્ત અને રજૂઆતને ધ્યાનમાં લઈ અને રાજ્ય સરકારે નવી પંચાયત ઘર મંજૂર કરી છે. તે બદલ બી આજે ઉત્સાહ છે. આપ સૌ પત્રકાર મિત્રો બી આજના દિવસે ઉપસ્થિત રહ્યા તે બદલ સર્વનો ખૂબ ખૂબ આભાર. બનાસકાંઠા જિલ્લાના દિયોદરની સરકારી તેમજ અર્ધ સરકારી શાળાઓમાં આજે શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આદર્શ હાઈસ્કૂલ અને કૃષ્ણા કુંવરબા સાયન્સ સ્કૂલમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. શાળાના ધોરણ 11 અને 12ના ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયના વિદ્યાર્થીઓ એક દિવસ માટે શિક્ષક બનીને પાઠ ભણાવ્યા હતા. ખાસ કરીને કૃષ્ણા કુંવરબા સાયન્સ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ શિક્ષક તરીકેની ભૂમિકા નિભાવી અનોખો અનુભવ મેળવ્યો હતો. વિદ્યાર્થી શિક્ષકોએ જણાવ્યું હતું કે એક દિવસ શિક્ષક બન્યા પછી તેમને ગુરુના મહત્વ અને જવાબદારીની સાચી સમજ મળી છે. દર વર્ષે 5મી સપ્ટેમ્બર પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષણવિદ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં શાળા અને કોલેજોમાં શિક્ષક દિન ઉજવાય છે. શ્રી કૃષ્ણ કુંવરબા સ્કૂલ ઓફ સાયન્સમાં શિક્ષક દિવસ ઉજવાયો. તેમાં મેં પણ ભાગ લીધો અને ઘણા બીજા પણ વિદ્યાર્થીઓ એક દિવસ શિક્ષકની ભૂમિકા ભજવી તેમાં ભાગ લીધો અને તેમાં મારો સબ્જેક્ટ મેથ્સ યાની ગણિત હતો ને તેમાં મેં ભણાવ્યું, બધાને સારું મંતવ્ય આપ્યું અને શિક્ષક એ પોતાના વિદ્યાર્થીઓને સક્ષમ બનાવવા માટે સારું એવું મંતવ્ય આપે અને જેટલું આપી શકે એટલું આપે અને પોતાના વિદ્યાર્થીને વધુ ને વધુ સક્ષમ બનાવે છે. અને ભણવું અને ભણાવવું એમાં બહુ જ ફરક હોય છે. જો આપણે ભણતા કોમેન્ટો કરીએ બધું આવી રીતે હોય અને જ્યારે ભણાવતા હોઈએ ત્યારે પણ વિદ્યાર્થીઓ આવી પ્રકારની કોમેન્ટો કરતા હોય ત્યારે આપણે થોડુંક સમજવું પડે અને તેમને સમજાવવા પડે. વિદ્યાર્થીઓને સમજાવવા બહુ જ અઘરા છે. કોઈક સારા વિદ્યાર્થીઓને સમજાવી પણ શકીએ છીએ અને શિક્ષક બનવું કોઈ સહેલી વાત નથી અને શિક્ષકનો આદર અને સન્માન ખૂબ જ રાખવું જોઈએ. એવું નથી કે શિક્ષકનું જ પણ કોઈ બી ડિગ્રીવાળા હોય એટલે તેમનું સારું અને સારી રીતે સન્માન રાખવું જોઈએ. અને શિક્ષક દિવસ નિમિત્તે મેં સારું એવું પરફોર્મન્સ આપ્યું ને બધાને શાંતિપૂર્વક અને સારું શૈક્ષણિક આભાર અને સૌને સુખ શાંતિ. આજે 5 સપ્ટેમ્બર એટલે કે ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીના જન્મ જયંતિ દિવસે આ દિવસની શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. દિયોદરની અમારી આ શાળા શ્રી કૃષ્ણ કુંવરબા સ્કૂલ ઓફ સાયન્સમાં પણ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.
તેમાં ઘણા બધા બાળ શિક્ષકો તરીકેની ભૂમિકા ભજવી હતી વિદ્યાર્થીઓએ. મેં પણ એક શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી હતી. મને પણ ખૂબ જ સારું લાગ્યું એક શિક્ષક બનીને, કે જે શિક્ષક એ વ્યક્તિ છે કે જે બધા જ પ્રોફેશન માટે જરૂરી છે. એક શિક્ષક જો સમાજમાં ના હોય તો બીજા કોઈ પ્રોફેશનનો ઉદ્ભવ કેવી રીતે થાય? એટલે એક સમાજ માટે એક શિક્ષક ખૂબ જ જરૂરી છે અને આપણે શિક્ષકની રિસ્પેક્ટ કરવી જોઈએ. એટલે આજના દિવસ નિમિત્તે મેં જે શિક્ષકની ભૂમિકા ભજવી તે નિમિત્તે મને ખૂબ જ સારું લાગ્યું અને આ શિક્ષકનો અનુભવ મારા જીવનભર રહેશે અને હું એવી આશા રાખીશ કે બધા જ વિદ્યાર્થીઓ શિક્ષકોની આદર કરે, એમની રિસ્પેક્ટ કરે અને તેમનો ખૂબ ખૂબ આભાર માને. મારી સ્કૂલ શ્રી કૃષ્ણ કુબેરા સ્કૂલ ઓફ સાયન્સમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આમ તો શિક્ષક દિન સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં ઉજવવામાં આવે છે. તે આપણા પ્રથમ રાષ્ટ્રપતિ હતા. આ દિવસે નિમિત્તે હું પણ શિક્ષક બન્યો હતો. બાયોલોજીમાં મેં એટલે કે જીવ વિજ્ઞાનમાં મેં ભણાવ્યું હતું. તેમાં મારો એક્સપિરિયન્સ ખૂબ જ સારો હતો અને ખબર પડી કે ટીચર બનીને ભણાવવું કેટલું હાર્ડ છે. આપણે તો ખાલી એક દિવસ શિક્ષકમાં પણ થોડું પસીના છૂટી જાય છે, પણ શિક્ષકને તો દરરોજ ભણાવવાનું હોય છે, તે કેટલું મુશ્કેલ પડે છે. એટલે આજ મને તે ખબર પડી અને આપણે શિક્ષક એવી કડી છે જે આપણને હસાવે છે, ભણાવે છે અને જીવન જીવતા પણ શીખવાડે છે. એટલે તે બદલ તેમનો હું આભાર માનું છું. અસ્તુ. રાધે રાધે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરના વહરવાડ વિસ્તારમાં આવેલ વર્ષો જૂના જર્જરિત મકાનની દિવાલ રાત્રે અચાનક ધરાશાયી થતા મોટી દુર્ઘટના ટળી હતી. મકાન અસગર અલી વડનગરવાળા અને ઇબ્રાહીમભાઈ તૈયબ અલી વડનગરવાળા હોવાનું જાણવા મળ્યું છે. બંને મકાન માલિકો વર્ષોથી વિદેશમાં વસવાટ કરે છે. મકાનની દિવાલ અચાનક ધરાશાયી થતા તેનો કાટમાળ બાજુમાં આવેલા મકાનના પાછળના ભાગમાં પડ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આ બનાવની જાણ થતાં જ ધાનેરા નગરપાલિકાએ મકાન માલિકોને નોટિસ આપી તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું છે. જોકે માલિકો વિદેશમાં રહેતા હોવાના કારણે તરત હાજર થઈ શકે તેમ નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે મોન્સૂનના સમયગાળામાં ધાનેરા નગરપાલિકાએ આવા જર્જરિત મકાનોની અગાઉથી તપાસ કેમ કરી નહોતી, જે પ્રશાસનની બેદરકારી દર્શાવે છે. વિસ્તારમાં હાલ તો ચિંતા વ્યાપી રહી છે, કારણ કે 2 દિવસની અંદર આખું મકાન ધરાશાયી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે જોવાનું એ છે કે નગરપાલિકા પ્રશાસન તાત્કાલિક સ્તરે શું પગલાં ભરે છે. મારું નામ બાનુબેન ફેજુ સાસાઈ, ગામ ધાનેરા. હું વરવાસમાં મારું મકાન આવેલું છે. તો બાજુમાં વરસાદ આવતોમાં મારી દિવાલ બાજુમાં મારું ઘર છે અને દિવાલ ધરસી ગઈ છે. જર્જરેલું ઘર ઘણા વર્ષો જૂનું હોય, 20 વર્ષથી હું રહું, પણ કોઈ હજુ સુધી એ મકાનવાળા કોઈ આવ્યા નથી. જ્યારે મેં મકાન બનાવ્યું તે લોકોને અરજી આપી હતી તોય મકાન જોવા માટે નથી આવેલા. તો કોઈ હા ના થશે તેની જવાબદારી કોણ? અમે 8 જણાની ફેમિલી છો. એનામાં એક છોકરો મન બુદ્ધિનો હોય, નાના મારા છોકરાના 2 છોકરા છે અને અમારું એકદમ જર્જરેલું જ બાજુમાં ઘર અને પડી ગયું. તો હવે એની જવાબદારી કોણ લેશે? કોઈ હા ના થશે. મારે નવું મકાન બનાવેલું હોય. એના માટે કહું કે આ વડનગરવાળાને કહેજો કે આ ઘર ઉતારી નાખે, કે આ એને રિપેરિંગ કરાવે. તો તરત કાળી નગરપાલિકા એની જાણ કરીને તરત જ આ ઘરનું મકાનનું કરી નાખે. તમે દિવાલ પડ્યા પછી નગરપાલિકાની જાણ કરી છે? હા, કરીને મેં કરી. શું જવાબ આપ્યો? એ લોકો કે અમે આવશું, ફોટો બીજા પાડીને ગયા. હજુ સુધી આવે નથી? ના, એ આયા ખરી, 2 વખત આવી કરીને ગયા, પણ હજી સુધી કોઈ એનો કોઈ નિકાલ નથી આવ્યો. બરાબર. વિનંતી કરીને અમારું બાજુવાળા મકાન થોડું કરી નાખ્યું. બરાબર. યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મહામેળામાં વિવિધ સેવા કેમ્પો દ્વારા સેવા સાથે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. મેળામાં વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત સેવા કેમ્પ દ્વારા અવિરત 3 વર્ષથી માઈ ભક્તોની સેવા કરવામાં આવે છે. આ કેમ્પ ખાતે યાત્રિકોને બધી સુવિધાઓ મળી રહે છે. ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોને ચા, પાણી, નાસ્તો, જમવાની અને રહેવાની સગવડ સાથેની સેવાઓ તથા સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ થકી મેળામાં આવતા માઈ ભક્તોની સેવા કરવામાં આવે છે. વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત સેવા કેમ્પના આયોજક જીવરાજભાઈ આલે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે અંબાજી ચાલતા આવતા પદયાત્રીઓને રહેવાની, સ્નાન, ચા, નાસ્તો, ભોજન, મસાજ સહિત 24 કલાક મેડિકલ સુવિધાઓ સેવાઓ પૂરી પાડી રહ્યા છે. વિહોતર ગ્રુપ દ્વારા છેલ્લા 12 વર્ષથી સામાજિક સાથે રણુજા જતા પદયાત્રીઓને પણ સેવા આપવામાં આવે છે. આ સેવા કાર્ય વિહોતર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરાય છે. આ ટ્રસ્ટ પાવાગઢ, ઢીમા સહિત સમગ્ર ગુજરાતમાં ચાલતા પદયાત્રીઓ માટે સેવાનું કામ કરે છે. આ ટ્રસ્ટ સમાજ સેવા, સંગઠન, શિક્ષણ, વ્યસન મુક્તિ સહિત શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે કામ કરે છે. આ સેવા કેમ્પમાં રોજ 200થી વધુ સ્વયંસેવકો કામ કરી રહ્યા છે. આ કેમ્પમાં 24 કલાક હાજર ડોક્ટર સાથે
મેડિકલ સેવાઓ આપવામાં આવી રહી છે. આ સેવા કેમ્પમાં દરરોજ રાત્રે પદયાત્રીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા હજારો યાત્રિકો આવતા હોવાથી સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત દ્વારા અમારા શ્રી અંબેમાં પદયાત્રી મેગા સેવા કેમ્પનું આયોજન અમે આ 3જા વર્ષમાં શરૂઆત કરી છે. આ 3 વર્ષથી અહીંયા આગળ જતા પદયાત્રીઓ માટે રહેવાની, જમવાની, ચા પાણી અને સાથે નાહવા ધોવાની વ્યવસ્થા ઉત્તમ રીતે કરવામાં છે. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો કરી અને અહીંયાથી જતા પદયાત્રીઓને કોઈ પણ રીતેની તકલીફ ના પડે એમને મેડિકલની સુવિધાઓ, એમને જ્યારે થાકીને આવે છે ત્યારે અમારી ટીમ દ્વારા એમને મસાજ વગેરે બધી જ વસ્તુઓ અહીંયાથી અમારી ટીમ દ્વારા એવી સુવિધાઓ ઉપલબ્ધ કરી અને પદયાત્રીઓના આશીર્વાદ લેવા માટેનું વિહોતર ગ્રુપની ટીમ કામ કરે છે. આની સાથે વિહોતર ગ્રુપની સામાજિક સંગઠન અને રણોજા જતા પદયાત્રીઓ માટેનો પણ 12 વર્ષથી સતત કેમ્પ કરીએ છીએ. ત્યાં પણ રહેવાની, જમવાની, નાહવા ધોવાની તમામ સુવિધાઓ સાથે વિહોતર ગ્રુપનું કાર્ય છે. વિહોતર ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આ કાર્ય થાય છે. અમારી આખા ગુજરાતમાં પાવાગઢ જતા પદયાત્રીઓ માટે, અત્યારે ઢીમા જતા પદયાત્રીઓ માટેનો પણ સેવા કેમ્પ થાય. માત્ર અમારું લક્ષ્ય છે સમાજ સેવા, શિક્ષણ, સંગઠન, વ્યસન મુક્ત સમાજ બને અને સમાજનું નિર્માણ થાય અને મા જગદંબાના પદયાત્રીઓની સેવા કરવાનો અમને લાવો મળે. એ જ અમારા માટે સૌથી મોટું સૌભાગ્ય છે. એ જ અમારું લક્ષ્ય છે અને અમે આ રીતે દરેક મહેમાનો, આગેવાનોનું અહીંયા સ્વાગત કરી આજે કેમ્પને ખુલ્લો મૂકશું અને સતત 3જા વર્ષે અવિરત સેવાઓ કરવાનો અમારી ટીમને આ મહાન લાવો મળે છે. એ પણ મા અંબેની અમારા ઉપર કૃપા છે. ભાદરવી પૂનમના મેળાનો આજે 4થો દિવસ છે અને અંબાજીમાં યાત્રિકોનો મોટો મેળાવડો જોવા મળી રહ્યો છે. ત્યારે સૌથી જૂનો અને આઝાદી પૂર્વે શરૂ થયેલો લાલ દંડા સંઘ આજે અંબાજી ખાતે પહોંચ્યો હતો. 192 વર્ષોથી પેઢી દર પેઢીથી ચાલી આવતો આ સંઘ આજે પણ મોટી આસ્થા સાથે અંબાજી પહોંચ્યો હતો. આ સંઘ મંદિર પહોંચતા જ મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને જિલ્લા કલેક્ટર દ્વારા આ સંઘનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદના નગરશેઠ દ્વારા પ્લેગની મહામારી ફાટી નીકળી હતી ત્યારે આ સંઘની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારથી અવિરત 192 વર્ષથી આ સંઘ પગપાળા મા અંબાના દર્શને આવે છે અને રસ્તામાં ચાલતા કોઈ પણ સેવા કેન્દ્રની સહાયતા લેતા નથી. અમદાવાદથી અંબાજી ખાતે આ સંઘ અવિરત આવી રહ્યો છે અને એ જ પ્રમાણે ભક્તો પણ આ સંઘનું ઘણી સુંદર રીતે સ્વાગત કરે છે. દાતાના મહારાજ શ્રી પણ ગમે ત્યાં હોય પણ આ દિવસે 11 સદીઓ છે દાતા ખાતે આવીને રાજમહેલમાં અમારું અને સંઘનું સ્વાગત કરે છે અને આનંદ અનુભવે છે. 500 લોકો સુધી એ લોકો આવે છે દર વર્ષે અને ભાદરવા સુદ બારસના દિવસે તેઓ માતાજીના મંદિર પર ધજા ચડાવે છે. આ સંઘના જે રસ્તા, એમની પદ્ધતિ, એમની પોતાની પદ્ધતિ, એમની પરંપરા જાળવી રાખી છે. સંઘમાં આવતા જે પદયાત્રીઓ માઈ ભક્તો છે એમની પણ ત્રીજી, ચોથી પેઢી થઈ ગઈ છતાં એમની એ જ પરંપરા છે. એમના વિસામાં નક્કી હોય છે, એમનું ભોજન નક્કી હોય છે. ખૂબ જૂની પરંપરા છે અને આરાસુર અંબાશ્રી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા હું લાલ દંડા સંઘના સૌ માઈ ભક્તોનું ખૂબ સ્વાગત કરું છું.